આજની અંદર ફરી એકવાર વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર મોટી હલચલ જોવા મળી છે, જેને અનુરૂપ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં આ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું જોવા મળ્યું છે। અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે આ સંપૂર્ણ એરિયાના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિ અને ઝડપની અંદર ફેરફાર જોવા મળ્યો છે। સાથે સાથે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પણ હિમવર્ષા અંગે પણ આગાહી કરવામાં આવી છે। અરબ સાગરના દરિયાની અંદર સક્રિય થયેલી સિસ્ટમ ધીમે ધીમે તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમનું સર્ક્યુલેશન હજી પણ ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળ્યું છે અને જેની અસરોના કારણે પવનની ઝડપની અંદર ફેરફાર નોંધાઈ રહ્યો છે અને પવનની ગતિવિધિઓ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર ને અરબ સાગરના દરિયાની અંદર ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને સિસ્ટમનું અત્યારે કેન્દ્રબિંદુ માલદીવ આજુબાજુના ક્ષેત્રોની અંદર જોવા મળી રહેલું છે અને આ સિસ્ટમની અસરોના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે। સાથે જ ગુજરાતની અંદર ભારે પવનની ગતિવિધિઓ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ અત્યારે તીવ્ર અને મજબૂત પવન ફૂંકાતો પણ જોવા મળી રહેલો છે। જેમ જેમ અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર સક્રિય થયેલી સિસ્ટમો ધીમે ધીમે આગળ વધતી જોવા મળશે, તેમ તેમ અનેક રાજ્યોની અંદર ભારે વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને વિશાખાપટ્ટનમનો વિસ્તાર, ભુવનેશ્વરનો વિસ્તાર, ઢાકાના વિસ્તાર, ધાનબડનો વિસ્તાર, અલ્હાબાદ, નાગપુરના વિસ્તારોની અંદર ભારે વરસાદ અંગે આગાહી દર્શાવવામાં આવી રહી છે। આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર અત્યંત તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે અને જેના કારણે આજે અને આવનાર 3 દિવસો સુધી ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। સાથે જ મદુરાઈનો વિસ્તાર, બેંગલુરુનો વિસ્તાર, બેંગલવી અને હૈદરાબાદના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમોની અસરોની ગતિવિધિઓના કારણે મધ્યમ અને ધીમા વરસાદ અંગે પણ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી છે। સાથે જ અત્યારે ઓમાન આજુબાજુના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લો પ્રેશર સર્જાતી જોવા મળી રહી છે અને આ લો પ્રેશરની અસરો અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર પણ ધીમી ધીમી અસરો અત્યારે શરૂ થયેલી જોવા મળી છે અને અસરોના ભાગરૂપે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે પલટો જોવા મળી રહેલો છે। જો કે ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ ગુજરાતની અંદર ભારે પવન સાથે અનેક વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે અને વાદળ છવાયું વાતાવરણ આજે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર જોવા મળશે, જેવી પણ આગાહી કરવામાં આવી છે। અરબ સાગર અને ઓમાનના વિસ્તારોમાંથી ફૂંકાતા તીવ્ર અને ઠંડા પવનોની ગતિવિધિઓ કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે। સાથે જ ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં ભારે ગરમી પડવા અંગે પણ આગાહી કરવામાં આવી છે, એટલે કે હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર 35 ડિગ્રીથી લઈને 39 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જઈ શકે છે, જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે। એટલે કે ગુજરાતની અંદર બપોર દરમિયાન ગરમ પવનો ફૂંકાતા જોવા મળશે, તો વહેલી સવાર દરમિયાન ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ વધારો જોવા મળી શકે છે। એમ ગુજરાતની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ જોવા મળવાનો છે। બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર સક્રિય થયેલી નવી સિસ્ટમોના કારણે અત્યારે ધીમે ધીમે હવે બંગાળની ખાડીના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે અને આ સિસ્ટમો હવે ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ પણ આ સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે અને જેમની અસરોના કારણે પણ ગુજરાતની અંદર હવે ધીમે ધીમે વાતાવરણની અંદર પલટો જોવા મળી રહેલો છે અને અનેક જિલ્લાઓની અંદર વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ભારે પવન ફૂંકાતો પણ મિત્રો જોવા મળી રહેલો છે। આ પવનોની ગતિવિધિઓના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દરિયા કિનારાના વિસ્તારોની અંદર તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાનો વિસ્તાર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર હાલ અત્યારે વાતાવરણની અંદર પલટો નોંધાતો જોવા મળી રહેલો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર અને બદલાવ આવેલો જોવા મળ્યો છે, જેમના કારણે આજે
સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર 27 ડિગ્રી સેલ્સિયસથી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ તાપમાન રહેવા અંગે આગાહીઓ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો અને બદલાવ નોંધાતો જોવા મળ્યો છે. વાતાવરણની અંદર પલટો આવવાના કારણે દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનનો ઘેરાવો પણ મજબૂત બનતો જોવા મળ્યો છે, અને જેના કારણે ટેમ્પરેચર 28 ડિગ્રીથી લઈને 29 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર પણ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો જોવા મળી રહેલું છે. કચ્છના વિસ્તારોની અંદર ગાંધીધામ, ખાવડ અને નળિયા વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની સાથે વાદળછવાયું વાતાવરણ સર્જાતું જોવા મળ્યું છે, અને કચ્છની અંદર પણ ટેમ્પરેચર 27 ડિગ્રીથી લઈને 29 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર અત્યારે મિત્રો જોવા મળી રહેલું છે. મધ્ય ગુજરાતની અંદર ગરમીનો પારો હજી પણ તીવ્ર બનતો જોવા મળ્યો છે, અને જેના કારણે અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર ભારે અને તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી રહેલો છે, અને ગરમ પવન બપોર દરમિયાન આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળી શકે છે, અને સાથે જ વાતાવરણની અંદર પલટો પણ આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે, અને 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ તાપમાન આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર નોંધાતું જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટા સાથે વાદળછવાયું વાતાવરણ જોવા મળશે, જેને અનુરૂપ ગુજરાતની અંદર આજે વાતાવરણની અંદર પલટો આવી શકે છે, અને અનેક વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળશે, જેના કારણે ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ ગુજરાતની અંદર જુદા જુદા જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપીય કમોસમી વરસાદ જોવા મળી શકે છે. અત્યારે સિસ્ટમનું ભારે જોર અને દબાણ ભુવનેશ્વરનો વિસ્તાર, વિશાખાપટ્ટનમ, ધાનબડ, ઢાકા, નાગપુરના વિસ્તારોની અંદર અને ધાનબડના વિસ્તારોની અંદર ભારે સિસ્ટમનું જોર જોવા મળી રહેલું છે, અને હૈદરાબાદ આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે એક લો પ્રેશર સર્જાતી જોવા મળી રહી છે. સાથે જ અરબ સાગરના દરિયાની અંદર જે માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે આગળ વધતું જોવા મળી રહ્યું છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેમ જેમ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળશે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે, અને ફરી એકવાર કમોસમી વરસાદ અંગે આવનાર દિવસોની અંદર પણ મોટી આગાહી કરવામાં આવી શકે છે, જેવી પણ માહિતી હાલ જાહેર કરવામાં આવી રહી છે. તો વરસાદ, વાવાઝોડા અને આવી અવનવી સિસ્ટમોની માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો.